ફતેપુરા વિધાનસભાનો સ્નેહમિલન કાર્યક્રમ સુખસર ખાતે યોજાયો। ધારાસભ્ય રમેશભાઈ કટારાએ ઉપસ્થિત તમામ મહેમાનોનું સ્વાગત કર્યું। ફતેપુરા વિધાનસભા ભારતીય જનતા પાર્ટીનું સ્નેહમિલન કાર્યક્રમ સુખસર બીએડ કોલેજ ખાતે યોજાયો હતો, જેમાં સાંસદ જસવંત ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર સહિત અન્ય પદાધિકારીઓ, વેપારીઓ, સામાજિક સંસ્થાના આગેવાનો, જુદા જુદા સમાજના પ્રમુખો, ભારતીય જનતા પાર્ટીના વિવિધ હોદ્દેદારો સહિત આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહમિલન કાર્યક્રમ યોજવામાં આવે છે, જે અંતર્ગત રાજ્યના પ્રવેશદ્વાર ગણાતા આદિવાસી વસ્તી ધરાવતા દાહોદ જિલ્લાના ફતેપુરા વિધાનસભામાં કેબિનેટ મંત્રી કુબેર ડિંડોરના અધ્યક્ષસ્થાને નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં સાંસદ જસવંત ભાભોર, જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલિયાર, ફતેપુરાને સંજેલી તાલુકાના તાલુકા પ્રમુખો, મંડળ પ્રમુખો, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચો, અન્ય પદાધિકારીઓ, મહિલા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારાએ મંચસ્થ તમામ મહાનુભાવોનું સ્વાગત કર્યું હતું। જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલિયારે શાબ્દિક પ્રવચન કરી કાર્યક્રમની શરૂઆત કરી હતી। સાંસદ જસવંતસિંહ ભાભોરે કોરોના કાળથી લઈ આજ સુધી કેન્દ્ર સરકાર દ્વારા મફત અનાજ સહિતની સુવિધાઓ આપવામાં આવી રહી છે, તેની વિસ્તૃત માહિતી આપી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું। આ ઉપરાંત કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કર્યા જણાવ્યું કે આઝાદી બાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે। ભાજપે આદિવાસી સમાજમાં શિક્ષણનું સ્તર સુધાર્યું છે, વિદ્યાર્થીઓમાં મેડિકલ ક્ષેત્રે અને વિદેશ અભ્યાસનું પ્રમાણ વધ્યું છે। ગુજરાતમાં લાંબા સમયથી ભાજપનું શાસન છે, જે જણાવે છે કે ભાજપની રાજનીતિ એ મતોની રાજનીતિ નથી। ત્યારબાદ એપીએમસીના ચેરમેન પ્રફુલભાઈ ડામોરે આભાર વિધિ કરી હતી। સંજય જયસ્વાલ, પંચમહાલ, સત્ય ન્યૂઝ, મહીસાગર।